ચોમાસાની શરૂઆતથી અંત સુધી માછીમારોનો ધંધો બંધ કરવામાં આવે છે અને નારિયેળી પૂનમના દિવસે માછીમારો દરિયાદેવની પૂજા કરી પોતાની બોટોને દરિયામાં ઉતારતા હોય છે, પરંતુ અમુક લોકો દ્વારા બોટ માછીમારી કરાતી હોવાનો વિડિયો વાયરલ કરતા બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માંગરોળ બંદરની એક પણ બોટ માછીમારી કરવા ગયેલ નથી। ગોદી સાંકડી પડતા બોટોને ઉતારી લોંડા પાણીમાં લંગર પર રાખવામાં આવતી હોય છે। આ બોટો જે લાંગરેલી છે એ સરકારના નીતિ નિયમ મુજબ ટોકન મળશે પછી જ ફિશિંગમાં નીકળશે, ત્યાં સુધી નીકળશે નહીં, એ બદલની હું ખાતરી આપું છું। એસોસિએશનનો પ્રમુખ કિશનભાઈ ભાદરેસા, માંગરોળ બંદરમાં કુલ 2200 બોટો આવેલી છે, જેમાંથી હાલ સિઝન શરૂ થવાને 2 દિવસ બાકી છે। એટલી બોટો એકી સાથે ન ઉતરે જેથી કરીને 100 જેટલી બોટો દરિયામાં એન્કર ઉપર રાખેલ છે। અગર લેટ થાય તો માછીમારીને ભારે નુકસાન થઈ જાય છે। આ બાબતનો વિડીયો વાયરલ થયો હોય પરંતુ કોઈ બોટ બહાર દરિયામાં નીકળેલ નથી, ખાલી એન્કર ઉપર પડેલી છે। હાલમાં માંગરોળ બંદર ઉપર 2200 જેટલી બોટો આવેલી છે અને માછીમારીનો ધંધો શરૂ થતા દરિયામાં બોટોને ઉતારવાની જલ્દી હોય છે, જેથી 100 જેટલી બોટોને હાલ દરિયામાં ઉતારી રાખવામાં આવી છે। સરકાર શ્રી દ્વારા માછીમારી કરવા માટે 1 ઓગસ્ટથી મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ માછીમારો દ્વારા સરકાર શ્રીને રજૂઆત કરીને વિનંતી કરી હતી કે 1 ઓગસ્ટને બદલે 15 ઓગસ્ટથી માછીમારી કરવાની મંજૂરી આપવામાં આવે। આ રજૂઆતને ધ્યાને રાખી સરકાર શ્રીએ 15 ઓગસ્ટથી માછીમારી કરવાની મંજૂરી આપી દીધી છે। તેથી જ ગઈકાલે 15 ઓગસ્ટના ઓનલાઈન ટોકન મળ્યા બાદ જ માછીમારી કરવા બોટો દરિયામાં જવા રવાના થઈ છે। તે 15 ઓગસ્ટ પછી માછીમારી સિઝન સરકારના નિયમ પ્રમાણે નવા ટોકન ઇસ્યુ કરીને ચાલુ કરવામાં આવશે। તો બસ આવતી સિઝન ચાલુ થાય અને સારી જાય એવા દરેક માછીમારોને મારી શુભેચ્છાઓ છે। ભગવાન સોમનાથ સૌને સારી કેચ આપે અને સારો ધંધો આપે એવી આશા રાખું છું અને સર્વે માછીમાર ભાઈઓને નવી સિઝનને શુભેચ્છાઓ પાઠવું છું। કઈ તારીખથી ટોકન આપવામાં? 16 તારીખ સવારથી ટોકન આપવામાં આવશે।